નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયની અંદર બાગાયત ખેતીની અંદર નાળિયેરીનો પાક એક મહત્વનો પાક છે. અને એમની અંદર પણ જે આપણે રોપની વાત કરીએ કે જો એક રોપ વ્યવસ્થિત આપણે પસંદ ના કરેલો હોય તો એમના લીધે પણ ઘણું નુકસાન જતું હોય છે. અને કયો રોપ અને કેવો રોપ પસંદ કરવો એના માટેનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે. પણ મિત્રો, આજે આપણે એક નર્સરીની મુલાકાતે આવ્યા છે કે જે ઓલરેડી 9 વર્ષથી વધારે સમયથી રોપ બનાવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને રોપ આપેલો છે. તો આપણે એમને જ પૂછીએ, તમારું નામ? ભરતભાઈ સોલંકી, આંબલીવાડા ગામ, વેરાવળ તાલુકો, ગીર સોમનાથ. આજે હું 9 વર્ષથી રોપ બનાવું છું. મેં 40,000થી ઉપર રોપ આપેલો છે. અત્યારે 1 વર્ષ દિવસનું વેઇટિંગ છે પાછું રોપમાં. છતાં આપણે ક્યારેય એડવાન્સ બુકિંગ નથી લેતા વધારે પડતું. બાકી જે કંઈ હોય ખેડૂતને જ આપીએ વધારે પડતો. કોઈ વેપારી લાઈનમાં બહુ નથી દેતા કે જે લોકો કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી શકે. જે ભરતભાઈ છે આપણી જોડે કે છેલ્લા 9 વર્ષથી રોપ બનાવે છે અને 45,000થી વધારે છોડનું ઓલરેડી ખેડૂતને ડાયરેક્ટલી વેચાણ કરે છે. અહીંયાથી તમને 100% ભરોસાપાત્ર રોપ ડીટીનો અને લોટણનો બંને વેરાયટીનો ભરોસાપાત્ર 100% રોપ તમને મળી રહેશે. અને અહીંયાથી કોઈ પણ વેપારી થ્રુ વેચાણ થતું નથી, ડાયરેક્ટલી ખેડૂતને જ વેચાણ કરવામાં આવે છે. તો મિત્રો, આ તમે જોઈ શકો કે નર્સરીની અંદર આ જે રોપ અહીંયા બનાવે છે ઘણા સમયથી, અને એમની અંદર પણ જે ડીટી અને લોટણ વેરાયટી છે, અને ખાસ કરીને આજના સમયની અંદર ડીટી વેરાયટીનું સૌથી વધારે વાવેતર થતું હોય છે. તો હવે ડીટી વેરાયટીની અંદર પણ એવી જગ્યાએથી રોપ પસંદ કરવો કે જ્યાંથી 100% ભરોસાપાત્ર રોપ આપણે મળી રહી અને 4 કે 5 વર્ષ આપણે વાવેતર પછી પણ નિષ્ફળ ના જાય. તો મિત્રો, આ રોપ અલગ અલગ આમાં ડીટી બનાવે ઘણા, પણ કોઈ મધર પ્લાન વ્યવસ્થિત એક જોવું પડે. અને કોઈના જે પિતૃ છોડ એટલે કે દેશી નારળી, એ બંને સારી જાત અને ક્વોલિફાઈ થઈ ગયેલા હોય એવા જ વાપરવાના. બાકી નબળી જાતના મધર અને ફાધર આવી જાય તો એ પાછું અલગ જ નીકળે. એમ જેમ કે પરિપક્વ છોડ હોય, માતૃ છોડ તરીકે જે નારિયેળી લીધેલી હોય કે પરિપક્વ ના હોય અને એમની અંદર રોપ બનાવતા હોય તો એમના લીધે પણ રોગની સંભાવના વધી જતી હોય. તો અહીંયા મતલબ એ પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે કે માતૃ છોડ તરીકે જે નારિયેળી લે છે તો એ પણ પરિપક્વ છે, પ્લસ જે પિતૃ છોડ તરીકે જે નારિયેળી લેવામાં આવે છે એ પણ પૂરેપૂરી મતલબ કહે ને કે સારું ઉત્પાદન આપતી અને રોગ પ્રતિકારક ક્ષમતાવાળી નારિયેળી છે. દેશી નારિયેળીનો જે પરાગ લેવાનો હોય એની મિનિમમ ઉંમર 60 થી 80 વર્ષ હોવી જરૂરી છે. ને મધર પ્લાન એટલે કે જે લોટણમાં બને તે એની ઉંમર ઓછામાં ઓછી 9 થી 11 વર્ષ. પછીથી ઉંમર વધારે હોય તો ગમે એટલી હાલી. બાકી 9 વર્ષથી નીચેની નારળીમાં રોપ પરિપક્વ ન હોય ત્યાં સુધી એમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે. તો મિત્રો, આ નર્સરીની મુલાકાત લેવા માટે વિડીયોની અંદર નંબર અને ડિસ્ક્રિપ્શનની અંદર લોકેશન આપેલું છે. તો અવશ્ય મુલાકાત કરો. અને ખેડૂત મિત્રો, ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએથી રોપ લેતા હોવ તો એકવાર અવશ્ય મુલાકાત કરો. અને અહીંયાથી જે ખેડૂત મિત્રોને રોપ આપેલો છે એવા ફાર્મની પણ તમને મુલાકાત કરવા માટે અહીંયાથી તમને ખેડૂતના નંબર મળી જશે કે અહીંયાથી અત્યાર સુધીમાં જ્યાં જ્યાં રોપ આપેલો હોય તમે કહેશો તો તમને એ પણ મળી જશે. તો એકવાર અવશ્ય શિવ સોમનાથ નર્સરીની મુલાકાત કરો.